વેદ જ્ઞાનીનું કર્ણ લેવું. ધન વિના રાજા મૃત્યુ પામતો હોય તો પણ રાજાએ વેદ જ્ઞાની અને વેદ શ્રોત્રી બ્રાહ્મણ પાસેથી કર લેવું નહીં. જો તેના રાજ્યમાં વસતો શ્રોત્રી ભૂખે પીડાવો જોઈએ નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 145 શ્લોક નંબર 133 પુરાવો છે. જો રાજાના રાજ્યમાં શ્રોત્રી પીડાય તો રાજાનું રાજ્ય તરત જ નાશ પામે છે. હું ફરી તમને આ ગીતા અધ્યાય 17-20 વાંચી સંભળાવું છું કે જે દાન દેવું એ કર્તવ્ય છે. એવી બુદ્ધિથી પ્રસન્નચિત્તથી કોઈ પણ ફળની આશા રાખ્યા વગર બદલાના આશા વિના યોગ્ય સ્થળે યોગ્ય સમય યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહેવાય છે. પરંતુ બદલો મળવા માટે લાભ યશ અને કામના પૂર્તિ અથવા ફળની આસક્તિથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહે છે. જે દાન આદર સત્કાર વગર તિરસ્કારપૂર્વક ધમકાવીને અયોગ્ય દેશકાળ કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેવામાં આવે છે. તો ઓમ તતુ સતુ આ 3 શબ્દો બ્રહ્માના વાચક છે, ભગવાનના વાચક છે. તેમાંથી પૂર્વે બ્રાહ્મણોએ વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે. માટે પરમાત્માને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરી જે યજ્ઞ દાન તપ વગેરે શાસ્ત્ર વહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તે તત્વ એટલે કે સર્વ કાંઈ જે છે તે પરમાત્મા જ છે એવી ધારણાપૂર્વક તત્વનો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મમુક્ષોએ કેવળ મોક્ષ માટે યજ્ઞ દાન અને તપ વગેરે કરવા જોઈએ. સતુ આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા હે પાર્થ કલ્યાણકાર કર્મો માટે પણ સતુ શબ્દનો ઉપયોગ થાય છે. યજ્ઞ તપ અને દાનમાં દઢ રહેવું એ પણ સતુ કહેવાય છે. અને ઈશ્વરીય પ્રીતિ અર્થે જે કર્મ કરવામાં આવે અથવા તો પરમાત્માને અર્પણ કરવામાં આવે તે તો પણ સતુ જ કહેવાય છે. હે પાર્થ અંધશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે જે કાંઈ કરવામાં આવે છે તે અસતુ કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકાર થતું નથી. હા.